શું તમે જાણો છો કે માતા શબરી કોણ હતી અને તેમનું જીવન આપણને શું શીખવે છે? આ એક ભીલ આદિવાસી મહિલાની વાર્તા છે જેની ભક્તિએ ભગવાનને પોતાની પાસે આવવા માટે મજબૂર કર્યા, જેમ કે વાલ્મીકી રામાયણ અને રામચરિતમાનસમાં વર્ણવેલ છે. દંડકારણ્યના ગાઢ અને પવિત્ર જંગલમાં મહાન તપસ્વી માતંગ ઋષિનો આશ્રમ હતો. તે જ આશ્રમમાં શબરી તરીકે ઓળખાતી એક સરળ, નમ્ર અને નિસ્વાર્થ શિષ્યા રહેતી હતી. શાસ્ત્રોમાં તેમના જન્મસ્થળ, માતાપિતા અથવા બાળપણનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું નથી, તેથી તેમના પાછલા જીવન અથવા અન્ય કોઈ સ્વરૂપનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ વાર્તાનું સૌથી મોટું સત્ય એ છે કે તેમની મહાનતા તેમના જન્મથી નહીં, પરંતુ તેમની ભક્તિમાંથી ઉદ્ભવે છે. શબરી પોતાનું આખું જીવન તેમના ગુરુની સેવામાં સમર્પિત કરતી. તે દરરોજ સવારે ઉઠતી, આશ્રમ સાફ કરતી, પાણી લાવતી, મૂળ અને ફળો એકત્રિત કરતી અને દરેક કાર્ય એવી ભક્તિથી કરતી કે જાણે તે પોતે ભગવાનની સેવા કરી રહી હોય. તેના માટે તેના ગુરુ તેના દેવ હતા અને તેની સેવા કરવી એ તેનો સૌથી મોટો ધર્મ હતો. સમય જતાં તેમની નિસ્વાર્થ સેવા અને અટલ શ્રદ્ધા જોઈને માતંગ ઋષિ ખૂબ જ ખુશ થયા. પોતાના જીવનનો અંત નજીક આવી રહ્યો છે તે સમજીને તેણે શબરીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, શબરી, તારી ભક્તિ નિર્દોષ છે. અહીં આ આશ્રમમાં રહો અને પ્રભુની રાહ જુઓ, કારણ કે એક દિવસ ભગવાન રામ પોતે ચોક્કસ તમારી મુલાકાત લેશે. આ તેમનું સૌથી મોટું વચન અને આશીર્વાદ હતું, જે શબરીના જીવનનો પાયો બન્યો. આ પછી ઋષિ માતંગનું અવસાન થયું અને શબરી આશ્રમમાં એકલી રહી ગઈ, પરંતુ તેની શ્રદ્ધા અટલ રહી. તેણી દરરોજ ભગવાનની રાહ જોવામાં વિતાવે છે. તેણીએ આશ્રમને શણગાર્યો, રસ્તો સાફ કર્યો, કાંટા દૂર કર્યા અને પોતાની જાતને પ્રાર્થના કરી, આજે ભગવાન આવશે. સમય પસાર થયો. દિવસો મહિનામાં બદલાયા, મહિનાઓ વર્ષોમાં બદલાયા અને વર્ષો તેને વૃદ્ધ બનાવ્યા, પરંતુ તેની ભક્તિ અને શ્રદ્ધા ક્યારેય ડગમગી નહીં. દરમિયાન ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે સીતાની શોધમાં દંડકારણ્યના જંગલોમાં ભટક્યા. એક દિવસ તેઓ એ જ આશ્રમમાં પહોંચ્યા જ્યાં શબરી વર્ષોથી તેમની રાહ જોઈ રહી હતી. શબરીએ ભગવાન રામને જોયા કે તરત જ તે ભાવનાથી ભરાઈને તેમના પગ પર પડી ગઈ. તેણીની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેણી જે ભગવાનને પ્રેમ કરતી હતી તે પહેલાથી જ પ્રગટ થઈ ચૂક્યા હતા. તેમણે ફક્ત તેમને પોતાના મનમાં જોયા હતા. આજે તેઓ તેમની સામે ઊભા હતા. ભગવાન રામે તેમને પ્રેમથી ઊભા કર્યા અને તેમના સ્નેહનો સ્વીકાર કર્યો. શબરીએ તેમને આસન આપ્યું, તેમના પગ ધોયા અને પછી પ્રેમથી તેમને બેરી અર્પણ કરવાનું શરૂ કર્યું. તેણીએ પહેલા દરેક બેરીનો સ્વાદ ચાખ્યો, જેથી તે ભગવાનને ફક્ત મીઠા ફળ જ અર્પણ કરી શકે. સામાન્ય નિયમો અનુસાર આ યોગ્ય માનવામાં આવતું ન હતું. જો કે તેણીનો સાચો પ્રેમ અને શુદ્ધ લાગણીઓ જોઈને ભગવાન રામે તેમને ખૂબ આનંદથી સ્વીકાર્યા અને તે જ ક્ષણે સાબિત કર્યું કે ભક્તનું શુદ્ધ હૃદય બાહ્ય નિયમો કરતાં ભગવાન માટે વધુ મહત્વપૂર્ણ છે. આ પછી ભગવાન રામે શબરીને ભક્તિનું ગહન જ્ઞાન આપ્યું, જેને નવદ ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે, જે સંતોના સંગ, ભગવાનની વાર્તાઓ સાંભળવા, ગુરુની સેવા કરવા, ભગવાનનું નામ જપવા, મજબૂત શ્રદ્ધા, ઇન્દ્રિયો પર નિયંત્રણ, સંતોષ, સરળતા અને સંપૂર્ણ શરણાગતિનું વર્ણન કરે છે. શબરીએ આ ઉપદેશને હૃદયમાં લીધો અને હવે તેનું જીવન પૂર્ણ થયું. તેની રાહ પૂરી થઈ ગઈ. તેણીએ ભગવાન રામના ચરણોમાં ધ્યાન કર્યું અને તે દૈવી સ્થિતિમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો અને મુક્તિ પ્રાપ્ત કરી. આમ એક સામાન્ય ભીલ આદિવાસી મહિલા જે વનવાસી હતી, તેણે ફક્ત પોતાની નિસ્વાર્થ સેવા, અતૂટ શ્રદ્ધા અને સાચી ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા. તેમણે તે કર્યું અને વિશ્વને આ અમર સંદેશ આપ્યો કે ભગવાન સુધી પહોંચવા માટે ન તો ઉચ્ચ જન્મની જરૂર છે, ન જ્ઞાન કે સંપત્તિ, પરંતુ ફક્ત સાચો પ્રેમ, ભક્તિ અને શરણાગતિ જ સૌથી મોટો માર્ગ છે.